મિત્રો આજે આપણે એવા એસેટની વાત કરવાના છે કે સિમ્પલી 10 થી 20 રૂપિયા રોકાણમાં તમને ઓછા સમયમાં સમથિંગ મહિના દોઢ કે 2 મહિનામાં તમને સારી એવી ઇન્કમ કરી આપવાનું છે. ઓલરેડી મિત્રો એસેટ એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એસેટ એક એવી વસ્તુ છે કે જેમાં આપણે રોકાણ કરતા હોઈએ છીએ. માની લો કે આપણે કોઈ સોનાની વાત કરીએ, દાખલા તરીકે મિત્રો વાત કરીએ છીએ કે જે પણ સોનું છે એક એસેટ માની લઈએ કે આજના ટાઈમે આપણે જો 10 ગ્રામના એને લાખ રૂપિયા કે જે પણ માર્કેટની જે પણ પ્રાઇસ છે એ ચૂકવીએ છીએ તો સમથિંગ માની લો કે 5 વર્ષ પછી આપણે સેલિંગ કરવા જઈએ, ટૂંકમાં કહેવા જઈએ તો એ જ 10 ગ્રામના રૂપિયા આજે જો લાખ રૂપિયા છે તો આવતા 5 વર્ષ પછી એનો ભાવ કદાચ બની શકે કે 1.5 લાખ રૂપિયા હોઈ શકે. તો કહેવાનો મતલબ એવો છે કે આપણે જો ગામડામાંથી આવીએ છીએ અને એક મિડલ ક્લાસ વ્યક્તિ છીએ તો આવા બધા એસેટોમાં આપણા માટે રોકાણ કરવું થોડું મતલબ પોસિબલ નથી, કારણ કે ઓલરેડી આપણું જે પણ ઘર ચલાવવાનું હોય છે એના જ આપણને ક્યાંક ને ક્યાંક વાંધા પડતા હોય છે મિત્રો. તો સિમ્પલી માની લો કે 10-20 હજાર રૂપિયા આપણે ક્યાંક ને ક્યાંક કમાતા હોઈએ છીએ કોઈ પણ કામથી, જોબ કરીને કે યા તો બીજો કોઈ ધંધો કરીને, તો આપણું ઘર રૂટીન જ મતલબ ચાલી રહેતું હોય છે. પણ જે સ્મોલ હું તમને 2-3 એસેટ એવા બતાવવાનો છું કે જેના માધ્યમથી તમે સિમ્પલી થોડું કરીને પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો સમટાઈમ એટલે કે સમથિંગ એકાદ 2 મહિનામાં કે 1.5 મહિનામાં તમને સારું એવું રિટર્ન મળી શકે. વેલકમ બેક મિત્રો, ફરીથી એકવાર નવા એપિસોડમાં આપણું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું અને હું વાત કરી રહ્યો છું એવા એસેટની કે જે ગામડામાં ઇઝીલી તમે ઓછું પણ ભણેલા છો કે બિલકુલ ભણેલા પણ નથી અને સારું એવું કમાતા પણ નથી તો પણ તમે આ એસેટમાં રોકાણ કરી શકો છો અને મેન્યુઅલી તમે રોકાણ કરીને સારી એવી આવક કરી શકો છો. ઓલરેડી એસેટને તો તમને ખ્યાલ આવી જ ગયો, પણ હું ગામડામાં એવી વસ્તુઓ પર તમને રોકાણ કરવાનું કહું છું કે જે ચોક્કસપણે તમને કોઈ આવક તો આપી જ શકે, પણ એમાં થોડા ઘણા સ્ટેપ છે એ ઓલરેડી ફોલો કરવા રહ્યા. આજના ટાઈમે આપણે એસેટમાં જોવા જઈએ તો મિત્રો હું તમને વાત કરું છું કે તમે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ હોય, વોટ્સઅપ પર એકાઉન્ટ હોય યા તો યુટ્યુબ પર એકાઉન્ટ હોય તો તમે ગમે તે રીતના પોતાનું જે પણ પ્રોડક્ટ છે એનું પ્રમોશન કરી શકો યા તો તમે કોઈ પણ રીતના પોતાનો વિડીયો ક્રિએટ કરી અને યુટ્યુબ પર મૂકી શકો. એ પણ આપણું એક એસેટ જ છે. પણ આ જગ્યાએ હું તમે એની વાત નથી કરી રહ્યો, કારણ કે એના માટે થોડી ઘણી આપણને આવડત હોવી જોઈએ, થોડી ઘણી સ્કિલ માંગી લે એવી વસ્તુ છે, કારણ કે આ લોંગ ટાઈમ પછી એમાં થોડી સફળતા મળે એવી હોય છે. અને જો આપણે સમટાઈમ ઓછા ટાઈમની હું તમને વાત કરી રહ્યો છું તો એમાં તમે મારી આજુબાજુ થોડા ઘણા ફૂલ જોઈ રહ્યા હશો તો આ પણ એક એવા છોડ છે કે જે સિમ્પલી તમને ઓછા ટાઈમમાં વધુ રોકાણ આપી શકે. કારણ કે સિમ્પલી જોવા જઈએ તો આ જે પણ છે એ ચાંદનીના નામથી ઓળખવામાં આવતા હોય છે કે જે દરેક સિઝનમાં અલગ અલગ ફૂલના છોડ આપણે જે પણ ફૂલ માળી હોય છે એ ઓલરેડી કરતા હોય છે. આ પણ એક પ્રકારનું એસેટ છે કે જે સિમ્પલી તમને 2 થી 3 રૂપિયામાં છોડ મળી જતો હોય છે, પણ એનું જો તમે રિઝલ્ટ જોવા જાઓ એટલે કે ઇન્કમ જોવા જાઓ તો ઓલ સિઝનમાં સમથિંગ 1.5-2 મહિના જો એનું ફૂલ તમને આપે છે એ છોડ, તો સિમ્પલી તમે એક છોડ પર વધારે નહીં પણ જો એનો એક હારમાળા લેખે ગણીએ તો એ સમથિંગ તમને એક છોડ મિનિમમ મારા અંદાજે, કારણ કે ઓલરેડી હું વર્ષોથી કરું છું, તો સમથિંગ તમને 250 થી 300 રૂપિયા આપીને જતો હોય છે. તો કહેવાનો મતલબ કે જે 10-20 રૂપિયાનું રોકાણ અને એની પાછળ આપણી જે પણ મહેનત હોય છે અને પ્લસ આપણે જે તમે પાણી એને છોડને આપો છો એ જ, એની સિવાય બીજું કશું હોતું નથી. પણ આ એસેટ એવું છે કે સમ ટાઈમ તમને 1.5 થી 2 મહિનામાં સારી એવી ઇન્કમ કરાવીને જતું હોય છે. આવી રીતના જોવા જઈએ તો ઘણા બધા એસેટ ગામડા લેવલે એવા અવેલેબલ છે કે જેનો તમે ઉપયોગ કરીને આજના ટાઈમે સારી આવક કરી શકો. અને આ જગ્યાએ જો તમને મારી વાત ભેજામાં નથી ઉતરતી, થોડી ઉપરથી જઈ રહી છે, તો કદાચ વિડીયો તમે ક્લોઝ કરી શકો. બાકી ડીપથી જાણવું હોય તો આગળ મારી સાથે બન્યા રહો, કારણ કે આજના ટાઈમે પપૈયું પણ એક એવો છોડ છે જે સિમ્પલી હું તમને કહેવા જાઉં છું કે ગુલાબ પણ એવો છોડ છે કે જે તમે માની લો કે આ બધી વસ્તુ એવી છે કે જે બિલકુલ ઝીરો રોકાણે આજના ટાઈમે આપણને અવેલેબલ છે. જો આપણે એની કદર કે કિંમત નથી કરતા, કારણ કે એક ક્ષેત્રની તમને માહિતી નથી એટલે તમને આ વસ્તુ થોડી નવી લાગતી હશે ને આ બધી વસ્તુમાંથી આવક થાય કે કેમ એ તમને ખ્યાલ નથી આવતો, પણ થોડું સિમ્પલી જો તમે મારી સાથે રહો છો, વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર, તો તમને આ માહિતી હું એવી આપીશ કે જે ઓલરેડી તમને ખ્યાલ આવી જશે કે ખરેખર આમાં આવક થાય છે કે કેમ. આજના ટાઈમે તમે જોવા જઈએ તો ઓલરેડી હું દરુ ફાર્મ તો કરું છું, પણ એની સાથે સાથે ફૂલછોડ પણ કરું છું અને એના જે પણ ફૂલ વેચું છું એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક 1-2 વર્ષથી મેં મિત્રો ગેપ પાડી છે કોઈ કારણોસર. બાકી અત્યારે ઓલરેડી મેં ગુલાબનું કટિંગ નાખ્યું છે જે હું તમને બતાવીશ થોડા ટાઈમ પછી. પણ એ કટિંગ જ્યારે આપણે સેલિંગ કરીએ છીએ તો જો સામઠા સેલિંગ થાય છે તો એક છોડના કે જે દેશી છોડ છે ગુલાબનો એના સિમ્પલી 5 રૂપિયા એક કલમનો ભાવ હોય છે. પણ એ જ વસ્તુ જો તમે થેલીમાં પેક કરીને વેચો છો તો આજના ટાઈમે એના 20 રૂપિયા એક છોડના છે, જે તમે સિંગલ વેચી શકો છો. ઘણી જગ્યાએ 30 રૂપિયા લેતા હોય છે, પણ એ કશ્મીરી છોડો છે, હું દેશી છોડની વાત કરું છું, કે જે સિમ્પલી દરેક જગ્યાએ જે સ્કૂલમાં છે કે કોઈ કોલેજનું મોટું ગ્રાઉન્ડ હોય એની આજુબાજુ કિનારા પર લગાવેલા હોય છે, યા તો તમારા સગા સંબંધી રિલેટિવ, યા તો એવું પણ બની શકે કે તમે અત્યારે મને જોઈ રહ્યા છો તો તમારા ઘરે પણ ગુલાબના છોડ હોઈ શકે કે જે ઓલરેડી આપણે ફૂલ એના ઉપયોગમાં લેતા હોય છે. બાકી છોડ તો ઘણો મોટો થઈ જતો હોય છે અને ક્યારેક આપણે કટિંગ કરવા જેવું તો કટિંગ કરીને બાકીની ડાળી ફેંકી પણ દેતા હોય છે. પણ જે નકામી ગણીને આપણે ડાળી ફેંકી દેતા હોઈએ છીએ એમાં માત્ર ને માત્ર ખાલી એક વેતના જો ટુકડા કરીને તમે જો રોપી દો છો કોઈ પણ જગ્યાએ જ્યાં આગળ જગ્યા ભીની રહેતી હોય, પાણી રહેતું હોય, અવરજવર આપણે વારે ઘડીએ ત્યાં પાણી રેડતા હોઈએ કે જતું હોય એવી જગ્યાએ જો તમે રોપી દો છો તો એ જ છોડ તમને
મિનિમમ 15 થી 20 રૂપિયા આપીને જતો હોય છે, કે જેને આપણે નકામી ડાળી ગણીને ફેંકી દીધું હતું. તો આ બધા એવા એસેટ છે કે જેમાં કોઈ પણ પ્રકારનું રોકાણ નથી, કારણ કે આ ગુલાબના છોડ તો એવા છે કે કોઈ પણ જગ્યાએથી આપણને ડાળીઓ મળી જતી હોય છે, અને એવી રીતના આપણે કલેક્શન કરીને પોતાના ઘરે, માની લો કે તમે 5,000 કે 10,000 છોડ એવી રીતના તૈયાર કરો છો, તો તમે વિચારો 10,000 ગુણ્યા 5 કરો તો એ કેટલા રૂપિયા થયા. તમે પોતે જ કેલ્ક્યુલેટ કરો અને કમેન્ટમાં જરૂરથી જણાવો. તો માની લો કે આપણે 10,000 છોડ કરીએ છીએ, તો 5,000 કરીએ છીએ, તો એમાં સિમ્પલી 50% આપણે માની લો કે કદાચ ફ્લોપ જાય છે, કે જે એમાં સક્સેસ નથી રહેતા, કે ફૂટતી નથી ડાળી. પણ જો 50% પણ ફૂટી જાય છે, કે જેમાં સિમ્પલી આપણી ખાલી કટિંગ કરી અને રોપવાની ના જેવી મહેનત હતી, એનાથી વિશેષ તો તમે કદાચ પાણી મૂક્યું હોય એની પાછળ, એના સિવાય બીજી કોઈ પણ મહેનત નથી રહેતી, અને છતાં પણ આવક સારી એની પાછળ થતી હોય છે. તો ટૂંકમાં કહેવા જો તો ગામડામાં અને એમાં જો ખેતી તમે કરો છો, તો ખેતીની સાથે સાથે જગ્યા પણ બિલકુલ ઓછી રોકે છે, કે ના જેવી 2 ફૂટની પહોળાઈની ચારી લંબાઈમાં તમે તમારી જે જગ્યા હોય એના અનુકૂળ તમે રાખી શકો, 4, 5 ફૂટ, 10 ફૂટ. તો ના જેવી જગ્યામાં, એક નીક જેટલી જગ્યામાં તમે સારી એવી ઇન્કમ કરી શકો, અને એ પણ પ્રોફિટેબલ સારી આવક મિત્રો, કે જેમાં તમારે કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા રોકાણ નથી કરવાનું, અને છતાં પણ સારી આવક. તો આજના ટાઈમે આપણે એવું કહીએ ને કે હું ખેતી કરું છું, મારી જોડે કોઈ નોકરી નથી અને મારી જોડે કોઈ એક્સ્ટ્રા આવક નથી, તો બીજી કોઈ જગ્યાએ મિત્રો ફાંફા મારી એના કરતાં આપણે જો ખેતી કરીએ છીએ, તો એની સાથે સાથે આપણે પાર્ટ ટાઈમ આ વસ્તુ કરી શકીએ, કે જેના આધારે આપણને સારી એવી આવક થઈ શકે. અને મિત્રો આવા ઘણા બધા ઓપ્શન આજના ટાઈમે અવેલેબલ છે, પણ કમી છે માત્ર એક માર્ગદર્શનની. અને મિત્રો એ હું પૂરી કરવા માંગુ છું, કે હું જે જાણું છું એ ઓલરેડી તમને જણાવવા માંગુ છું. તો વેલ મિત્રો આજે કે વિડીયોનો તો એન્ડ કરું જ, પણ જો વિડીયો યોગ્ય લાગ્યો હોય, અત્યાર સુધી જો વિડીયોમાં બન્યા રહ્યો છો અને વિડીયો જો યોગ્ય લાગ્યો છે, એક લાઇક જરૂરથી કરીને જજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ઓલરેડી આપણે ગામડાથી જે પણ રિલેટેડ છે એવા જે પણ ધંધાઓ છે, જે પણ ગૃહ ઉદ્યોગ આડ્યા છે, જે પણ બિઝનેસ છે, કે જે પણ ઓપ્શન છે આવકના, એ ઓલરેડી હું વિડીયોના માધ્યમથી જણાવતો રહું છું. અને મારો એક જ આશય છે કે ઓલ ગુજરાતમાં કે કોઈ પણ જગ્યાએથી જે મને વિડીયોના માધ્યમથી જુએ છે, તો એ ઓલરેડી બેરોજગાર છે, એને એક્સ્ટ્રા આવકની જરૂરિયાત છે, તો એક વિડીયોના માધ્યમથી એ લોકોને હું એક દિશા ચિહ્નિત કરી શકું, એક દિશા માર્ગદર્શન આપી શકું, અને એના આધારે એ લોકો કમાઈ શકે પૈસા. એના માટેનો જ મારો એક આશય છે. બાકી મળું આવતા એપિસોડમાં ફરીથી કંઈક નવું લઈને. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.